મારે નાની ઉંમરમાં ભણવાનો શોખ હતો ઘણો, પણ હવે ડ્રાઇવિંગે ધંધે ચડી ગયો તો પછી એમાં વાહનમાં ચડી ગયા ડ્રાઈવરના ધંધે. એટલે પછી હવે એવું થયું 10 પાસ હતા, એકાદી એક્ઝામ 12માની આપી દે, પાસ થઈ જાય તો કંઈક નોકરીનો ચાન્સ લાગી. એજ ઇઝ જસ્ટ નંબર, એવું આપણે ઘણી વખત સાંભળ્યું છે અને કહેતા હોઈએ છીએ. અને વાત ભણતરની હોય તો એ જ વિષય પર વાત કરવી છે કે શિક્ષણ માટે ઉંમર ક્યારે અડચણરૂપ ના હોઈ શકે. એવું દ્રશ્ય જોવા મળ્યું અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં. અહીં એક પિતા પોતાના પુત્ર સાથે એક જ ક્લાસરૂમમાં બેસીને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે. વર્ષો પહેલા અધૂરી રહી ગયેલી ભણવાની ઈચ્છા હવે પિતા પોતાના પુત્ર સાથે પૂર્ણ કરવા માટે પરીક્ષામાં જોડાયા છે. શું કહી રહ્યા છે પિતા તે સાંભળીએ. નામ તમારું? અનિરુદ્ધ મનસુખ જખવાડિયા. તમારા દીકરા આગળ બેઠા એ દીકરા જ મારો તમારા? દીકરો છે. અને મારે નાની ઉંમરમાં ભણવાનો શોખ હતો ઘણો, પણ હવે ડ્રાઇવિંગે ધંધે ચડી ગયો તો પછી એમાં વાહનમાં ચડી ગયા ડ્રાઈવરના ધંધે. એટલે પછી હવે એવું થયું 10 પાસ હતા, એકાદી એક્ઝામ 12માની આપી દે, પાસ થઈ જાય તો કંઈક નોકરીનો ચાન્સ લાગી. બરાબર. એટલે દીકરાની યારે તમે? હા, એટલે દઈ દીધી એક તો પરીક્ષા. હથવારો થાય ને? હથવારો થયો સારી રીતે, અને મજા કરાવી સાહેબે. બાપ દીકરો મજા કરી છે. ભણવામાં આનંદ છે બહુ. હું એને સમજાવું છું ભાઈ ભણજો. અમે ન ભણ્યા એટલે થોડુંક પસ્તાણાથી, પણ તોય 35-36 વર્ષની ઉંમરે આ સાહસ કરી લીધો તો પાસ થઈ જાય તો ભવિષ્યમાં આપને કામ આવી જાય. બરાબર છે? ઓકે, સારું.